નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, દિવાળીનો તહેવાર એક બાજુ નજીક હતો અને કર્મચારીઓની આશા જે લાંબા સમયથી રાખી રહ્યા હતા તેનો આખરે સરકારે અંત આણ્યો છે. દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓને મોદી સરકારે ભેટ આપી છે. સરકારી કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં 3%નો વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને મોદી સરકાર દ્વારા આખરે દિવાળી ગિફ્ટ આપી દીધી છે. મોંઘવારી ભથ્થા વધારવા માટે આખરે મંજૂરી આપી દીધી છે. તો આનો લાભ ક્યારથી મળવાપાત્ર રહેશે, કેટલું એરિયસ મળવાપાત્ર રહેશે વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો 1 જુલાઈથી અમલી બનવામાં આવ્યો છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપતા મોંઘવારી ભથ્થું વધારવા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક હોળી પહેલાં જાન્યુઆરી અને જૂન દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ ડિસેમ્બર દરમિયાન ડીએમાં વધારાની જાહેરાત થતી હોય છે. તો દેશના 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને આ વધારાનો લાભ મળવાપાત્ર રહેશે. કેટલું વધશે મોંઘવારી ભથ્થું? તો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3%નો વધારો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58% થઈ ગયું છે. આ વર્ષે જાન્યુઆરી અને જૂનમાં મોંઘવારી ભથ્થું ફક્ત 2% વધારવામાં આવ્યું હતું, જે છેલ્લા 6 વર્ષની તુલનામાં ઘણું ઓછું હતું. સૌથી ઓછું વધારો કરવામાં આવ્યો હતો. તો હવે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વૃદ્ધિને ધ્યાનમાં લેતા ગણતરી કરીએ તો બેઝિક પગાર ₹36,000 હોય કોઈ કર્મચારીનો, તો મોંઘવારી ભથ્થું દર મહિને ₹1,080 વધશે. પેન્શન ધારકોને પણ પ્રમાણસર લાભ મળશે. મોંઘવારી રાહતમાં વધારો થવાથી તેમના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો હાલ 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વધ્યું છે. આ 7મા પગાર પંચનો 10 વર્ષનો ગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આગામી વર્ષના મધ્ય સુધીમાં 8મો પગાર પંચ લાગુ થવાની શક્યતા જોવા મળી રહી છે. તો મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી છે. 3% ડીએ હાઇક એપ્રુવ્ડ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ પેન્શનર્સ અહેડ ઓફ દશેરા દિવાળી. તો 3% ડીએ હાઇક અપ્રુવ્ડ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ પેન્શનરોના અને કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર ટૂંકમાં કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.